सलाम वालेकुम। गुड मॉर्निंग बाळको। गुड मॉर्निंग। મજામાં બધા? हाँ बस मजा। गुड તો બાળકો આપણે કાલે એમોસિટી ના અંદર એરિથમેટિક મીન ગણવાના ક્વેશ્ચન્સ આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ। હજી એ જ વસ્તુ જે છે એ ચાલી રહી છે આપણી આગળ। તો આજે આ પાઠને થોડોક હજી આગળ વધારીએ। સર તો બાળકો જે છે તમને લોકોને હું પહેલા એક ડિસ્ક્લેમર આપી દઉં, જેથી કરીને તમારામાંથી અમુક લોકો જે લોકોને પણ થોડું કંઈ થતું હોય એ લોકોને ખ્યાલ આવી જાય શું છે। જો તમે લોકોને મેં લીખાના MCQs કરવા માટે આપ્યા હોય ને એ MCQ જે છે એ તમારે લોકોએ કરવાના છે। પછી એવું તો નહીં હોય કે ક્યારેય જીવનમાં
આપણે સોલ્વ નહીં કરીએ કે ઓલું નહીં કરીએ, એટલે આપણે એનો દિવસે સેટ કરેલો છે, જેમ કે આજનો દિવસ છે એ દિવસ જ્યારે આપણે ફર્સ્ટ ચેપ્ટરના MCQ જે છે એ આપણે કરવાના થશે. તો ત્યારે વિથ આન્સર આપણે એ MCQ ને સમજીશું. બરાબર છે. હવે જો એમાં તમને અમુક ક્વેશ્ચન્સ ન આવડ્યા હોય, માનો કે તમે અટેમ્પ્ટ કરતા હો ને ત્યારે તમને ન ખબર પડી હોય, તો કઈ વાંધો નહીં, જ્યારે લેક્ચર આવે ત્યાં સુધીની શું કરવાની, વેઇટ કરવાની. ક્લાસરૂમમાં આપણે એ વસ્તુ ડિસ્કસ કરીએ. હવે ક્લાસરૂમમાં એ ક્વેશ્ચન ડિસ્કસ થઈ ગયા પછી એ માનો કે નથી સમજાણો તમને, તો તમારે ઓલો વોટ્સએપનો મારો ચલાવવાનો, અહીંયા ડાયરેક્ટ ચેટમાં અંદર ફકરા લખવાના આખું. બરાબર. પણ જે વસ્તુ હજી ક્લાસરૂમમાં ડિસ્કસ કરી જ નથી, કારણ કે એમાં શું છે કે હું જો એવી રીતે એક લોકોને હું જવાબ દેવા જાઉં, કારણ કે આજે સે ફોર એક્ઝામ્પલ આ વર્સલ ને જે છે એ પહેલા ક્વેશ્ચનમાં જ કે બીજા ત્રીજા ક્વેશ્ચનમાં જ પ્રોબ્લેમ થયો, તો મેં વર્સલને ઇન્ડિવિજ્યુઅલી જવાબ આપ્યો, બરાબર, પછી વૈભવને આપ્યો, પછી ઓલાને આપ્યો, પછી મારે પાછો ક્લાસમાં તો પાછું એ ક્વેશ્ચન કરવાનું જ પાછું. બરાબર ને? બધાને ક્લિયર બાળકો આવશું? Yes, sir. ઓકે. Okay. એટલે તમારો ઉત્સાહ ને હું સમજી શકું છું, કારણ કે તમે લોકો હજી શું છે સ્ટાર્ટ જ કર્યું છે ને, એટલે તમને અત્યારે એમ થતું હોય કે દુનિયા જીતી લઈ, આખી જંગ આપણે આપણા સિવાય કોઈ પૃથ્વી પર છે જ નહીં, આપણે જ છેલ્લા છીએ. કોમન વસ્તુ છે, કઈ ખોટું નથી. તમે લોકો મહેનત કરો છો, બરાબર, બહુ જી જાન લગાડી રહ્યા છો. તો હવે આવું નવેમ્બર સુધી આ આગને જે છે બુજવા નહીં દેવાની, કારણ કે હમણાં જુલાઈ ઓગસ્ટ આવશે ને ત્યાં સુધીમાં થોડી ઘણી આગ ખરી ગઈ હશે પાછી, એટલે ત્યાં સુધી આ ચાલુ રાખો. બાળકો અવાજ આવે છે મારો તમને? Yes, sir. લાઉડ એન્ડ ક્લિયર આવી રહ્યો છે? Yes, loud એકદમ and clear. ક્લિયર ક્લિયર. મને તમે લોકો દેખાતા નથી, એટલે કાંઈક ઇનવિઝિબલ મોડ. અમે નો દેખાય ને સર. हम लोग कैमरे ऑफ है. તમે આજે નથી રજા રાખી દેખાતા છે. અમને. તો બાળકો આપણે જ્યારે સાંજે મળશું ત્યારે એમઓસીટી ના MCQs જે છે, ફર્સ્ટ એમઓસીટી શું, આપણા બેઝિક ડિસ્ક્રિપ્શન ઓફ ડેટાના જે MCQs જે છે એના આન્સર્સ ટેલી કરીશું, અને એમાં તમારા આન્સર્સમાં ક્યાંય તમને પ્રોબ્લેમ થયો હોય તો તમે ત્યારે મને કહેજો. અત્યારે આપણા એમઓસીટી વાળા ચેપ્ટરને કન્ટિન્યુ રાખીએ છીએ, અને એ જ આપણે વધારાના આપણે જે પ્રેક્ટિસ કરવાના છે ક્વેશ્ચન્સ એ બધા આપણે લઈએ છીએ. તો એ લાઇનઅપમાં જો તમારા સ્ક્રીન ઉપર હવે તમને ક્વેશ્ચન દેખાતો હશે, દેખાઈ રહ્યો છે ને? યસ સર. Yes, sir. તો ઝડપથી તમારા બુકમાં આ ક્વેશ્ચન લખી લ્યો. ક્વેશ્ચન લખાઈ જાય એટલે મને કહો.
લખાઈ ગયો બાળકો? એ ના 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 સર એક મિનિટ. ડન સર. ઓલરાઈટ. તો શું આપ્યું છે ભાઈ? ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન? ક્યુમ્યુલેટિવ. અને ક્યુમ્યુલેટિવ માં કયા ટાઈપનું આપ્યું છે? મોર ધેન ટાઈપ. મોર ધેન ટાઈપનું આપ્યું છે. અને તમે જો નંબર્સ જોશો તો 0 10 20 30 40 50 એવો જોવા મળશે. તો ઓબ્વિયસલી આના ઉપરથી જો મારે ક્લાસ કે ગ્રુપ બનાવવા હોય તો એ કેવા બને? 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 અને 50 60. 60 સુધીના ક્લાસ બને. હવે દરેક ક્લાસની ફ્રીક્વન્સી શું હોય? તો કે દરેક ક્લાસની ફ્રીક્વન્સી માટે મારે આ બે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીનો શું લેવાનો આવે? ડિફરન્સ માઇનસ લેવાનો આવે. એટલે મારા 0 to 10 ના ક્લાસની ફ્રીક્વન્સી શું થાય? તો કે 60 minus 56 4. એ જ રીતે 10 to 20 ના ક્લાસની ફ્રીક્વન્સી શું થાય? 16 56 minus 40. 20 to 30 ના ક્લાસની ફ્રીક્વન્સી શું થાય? તો કે 20 40 minus 20. બરાબર. 30 to 40 ના ક્લાસની ફ્રીક્વન્સી શું થાય? તો કે 10 20 minus 10. 40 to 50 ના ક્લાસની ફ્રીક્વન્સી શું થાય? તો કે 7 10 minus 3. અને 50 to 60 ના ક્લાસની ફ્રીક્વન્સી શું થાય? તો કે એ થાય 3. એટલે જો હું ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આના ઉપરથી બનાવું તો એમાં મારે શું કરવું પડે? તો કે એમાં મારે ક્લાસ લખવા પડે અને એની ફ્રીક્વન્સી લખવી પડે. તો ક્લાસ લખીશું 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 અને 50 to 60. અને ફ્રીક્વન્સીમાં લખીશું આ ખાલી ચટેડું પડે એટલે હમણાં ક્વેશ્ચન ઉપર આવી જશું બાળકો, એના આન્સર ઉપર ખાલી થોડુંક આજે કંઈક લોચે આ બોટે ચડ્યું છે. તો ફ્રીક્વન્સીમાં લખીશું 4, પછી 16, પછી 20, પછી 10, પછી 7 અને પછી 3 આવી ગયું છે. આ માર્ક્સ, આ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, ટોટલ 60 સ્ટુડન્ટ્સ છે. હવે તમારે ડાયરેક્ટ મેથડથી કરવું હોય કે આ શોર્ટકટ મેથડથી, એ તમારા ઉપર છે. આ લોકોએ શોર્ટકટ મેથડથી સોલ્વ કરીને આપ્યો છે. શોર્ટકટ મેથડથી કરશો તો એ લોકોએ આ x ને d માં કન્વર્ટ કર્યો છે. તમે સીધું fx કરીને પણ આન્સર ગોતી શકો છો. આન્સર તમારો 26.5 આવવો જોઈએ, ઈ ટેલી થવું જોઈએ. બરાબર છે ને બાળકો? યસ સર. 11.5 નો આવે મિત, 26.5. સર આ 60 પાછળ લખવાના હોય પાછા? હે શું આ 60 50 to 60 વાળી એ લખવાની એમ કહું? આ લખવી તો પડે ને કારણ કે એની 3 ફ્રીક્વન્સી. ઈ નહોતી જ મેં મારે. હા એટલે ઓકે. ડન સર. સર બાકી છે એક જ વાળો કરી છે. કોઈ ભાઈ તમે પેલા સમજો કાંઈ કોઈ એક જણો કે એટલે તરત જ હું નહીં ફેરવી નાખું. હું પૂછીશ તમે આટલા આમ એકદમ દુનિયા આખી લૂંટાઈ ગઈ રીતે કે બાકી કાંઈ વાંધો. કોઈ એક જણાએ સુપરમેન બનીને કદાચ સમ ગણી નાખ્યું તો આપણે ચિંતા નહીં કરવાની. હું તમને 2 વાર પૂછીશ સ્લાઇડ ચેન્જ કરતા પહેલા કે થઈ ગયો બધાને? થઈ ગયો.
ડન સર. બધાને થઈ ગયું બાળકો? Yes. Yes, sir. કોઈ બાકી નથી ને? No, sir. બધાને સમજાણું એ ખરી ને ભાઈ? Yes. તો નેક્સ્ટ આપણા ક્વેશ્ચન ઉપર જઈએ, જેમાં અગેન જે કંઈક આ સરખું ગોટે ચડ્યું છે. ક્યાં ભાઈ? હા સર, આ નો જોતું ઈ જવા દેવાય ને. હે, શું જવા જોઈએ બધા? આ નીચે આ તમારે આ જે અત્યારે ડેસ્કટોપ ચાલુ છે, અમુક હા, સાચી વાત. આ જીવન જેવું છે ને બધા, તારા જીવન એમાં આ નીચે જો ઈ નથી કેતો, અંદર ઓલું કઈક કેવું આ ડેસ્કટોપ ઉપર ક્લિક કરીને જોવો ને એટલે હે ને એનેબલ થઈ જાય જ્યારે ચાલુ થાય ને એટલે. બરાબર. પણ મને જનરલી એવું છે જીવનમાં ટેવ એવી છે કે ભાઈ આપણે જે હોય આવી ગયું હોય જીવનમાં એને હટાવવાનું નહીં. તો બાળકો જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફાઇન્ડ એરિથમેટિક મીન, જેમાં હવે લેસ ધેન 0, 10, 20 થી 60 આપ્યું છે, નંબર ઓફ સ્ટુડન્ટ્સ આપ્યા છે. તો પહેલા તો આ ક્વેશ્ચન લખી નાખો. લખાઈ ગયો બાળકો? નો સર. ના સર. ઓકે, કઈ વાત. ડન સર. તો અગેન આ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કેવું છે ભાઈ? Less than 10 Cumulative. cumulative. તો તમારે શું કરવું પડે તો કે ઓબ્વિયસલી આપણે ક્લાસ અને ફ્રીક્વન્સી કરવી પડે. તો ક્લાસ આપણા માટે શું બને તો કે 0 to 10, અને એની ફ્રીક્વન્સી શું થાય તો કે હવે ફ્રીક્વન્સીમાં પણ ઓલાની જેમ જ બરાબર. તો ઓલામાં મોર દેન માં આપણે શું કરતા હતા, ફર્સ્ટ ક્લાસમાંથી સેકન્ડ ક્લાસની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી લેસ કરતા હતા. અહીંયા સેકન્ડ માંથી ફર્સ્ટ લેસ કરવા, એટલે 12 minus 0 એટલે થઈ જશે 12, પછી 10 to 20 એની ફ્રીક્વન્સી શું થશે તો કે 25 minus 12 એ આવશે 13, પછી 20 to 30 એ કેટલી લખું બાળકો? 15. 15, વેરી ગુડ. 30 to 40 બરાબર. એની કેટલી લખું? 10. 6 and 4. 50 આવશે 6. અને 50 to 60 માં આવશે 4. હવે તમારી પાસે ક્લાસ અને એની ફ્રીક્વન્સી છે, આના ઉપરથી એરિથમેટિક મીન ગોતી કાઢો. કેટલો આવે છે મને કયો? ગજબ ગજબ બાકી.
તો સામાન્ય પ્રજા જે આપણા વચ્ચે છે એ લોકો જરાક ભાઈ જોઈ રહ્યા, સુપરમેને ગણી નાખ્યો છે. Done, sir. Done, sir. શું આવ્યો આન્સર? તો હવે કયો. 24.5. 24.5. 24.5 બધાને આવે છે? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, Yes, sir. sir. તો એના પછીનો ક્વેશ્ચન છે ફાઇન્ડ એરિથમેટિક મીન. લખી નાખ્યો ને બાળકો? સોરી. Just a minute. હા. Done, sir. કોઈ એટલે કોઈ બાકી નહીં ને? No, sir. No, sir. તો હવે આપણે થોડુંક જગલિંગ કરવા. એરિથમેટિક મીન ગોતતા આપણે બધાને હવે આવડી જ ગયું હોવું જોઈએ, કારણ કે આપણે અરાઉન્ડ 35 થી 40 જેટલા ક્વેશ્ચન્સ ખાલી એરિથમેટિક મીન રિલેટેડ પ્રેક્ટિસમાં કર્યા છે. એક બહુ એક્સટેન્સિવ પ્રેક્ટિસ આપણે એરિથમેટિક મીન માટે કરી છે. હવે આના અંદર જે છે એ કઈ રીતે તમે આડું અવળું કરી શકો? તો કે એક બહુ સિમ્પલ સિનારીઓ છે કરેક્ટેડ મીન વાળો, કે જ્યાં તમને એવું કીધું હોય કે તમારી પાસે 10 નંબર્સ હતા, સે ફોર એક્ઝામ્પલ, જેનો એરિથમેટિક મીન તમે ફાઇન્ડ આઉટ કરી લીધો તો 40, પણ પાછળથી તમને એવી ખબર પડી કે ભાઈ આ 10 ઓબ્ઝર્વેશન માંથી એક ઓબ્ઝર્વેશન કે જેની વેલ્યુ એકચ્યુઅલમાં 50 હતી, પણ તમે એને 40 તરીકે લીધા છે. તો હવે તમારે આ ભૂલને સુધારવી છે. તો કરેક્ટેડ મીન કેટલો આવે? તો કે ઓબ્વિયસલી તમારી પાસે 10 ઓબ્ઝર્વેશન્સ જે છે એ ક્યાં હતા એક્ઝેક્ટ, એ બધાના નંબર શું હતા એ તો આપણને ખબર નથી, બરાબર, પણ એમાંના એક ઓબ્ઝર્વેશન નો ડેટા આપ્યો છે કે જેની વેલ્યુ એકચ્યુઅલમાં 40 લેવાની હતી, પણ તમે કેલ્ક્યુલેશનમાં કેવી લઈ લીધી છે? 50 તરીકે લીધી છે. તો આગળ બાળકો હું તમને છે ને એક કમ્પેરિઝન, આપણે જ્યારે એરિથમેટિક મીન વાળો પોઈન્ટ પૂરો કરશું ને પછી એક બહુ ગજબની થિયોરી હું તમને સમજાવીશ, બરાબર, જે આપણે આપણા એરિથમેટિક મીન
જ્યોમેટ્રિક મીન અને હાર્મોનિક મીન ના રિલેશનશિપ ઉપર એ ડિસ્કશન જે છે એ આપણું થશે. જે કાંઈ આવશે પ્રેઝન્ટેશન જે છે એ તમારા લીખામાં નહીં હોય, પણ એ આપણે હાર્મોનિક મીન જ્યોમેટ્રિક મીન સમજવા માટે આપણે આ પ્રેઝન્ટેશનનો યુઝ જે છે કરીશું. અને અહીંયા આપણે બહુ જ ખુખાર રૂલ મીન માટે સમજીશું કે આપણે કોઈ પણ ડેટાનો મીન શું કામ ગોતવા માંગતા હોય. એની સેન્ટર વેલ્યુ પાસે જે સેન્ટર વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ કોઈ પણ ડેટા કેલ્ક્યુલેટ કરીએ, તો એની પાસેથી આપણે એકચ્યુઅલમાં શું એક્સપેક્ટ કરીએ છીએ. તો કે ઓબ્વિયસલી પહેલી વસ્તુ તો એ જ કે ભાઈ ડેટાનો સેન્ટર પોઈન્ટ આવે, એક્ઝેક્ટ મિડલમાં શું આવે છે ડેટાના, એ મારે જાણવું છે. અને બીજું જે છે, અને આ સૌથી મહત્વનું, કે there has to be some logical connection to the total value. જે મારી પાસે અલગ અલગ નંબર્સ છે ને, એ નંબર્સની જે ટોટલ વેલ્યુ થાય, એ ટોટલ વેલ્યુ સાથે મારા મીનનો કોઈક લોજિકલ રિલેશનશિપ જે છે એ એસ્ટાબ્લિશ થતો હોવો જોઈએ. અને સાવ લેમેનની ભાષામાં જો વાત કરીએ ને, તો સાવ લેમેનની ભાષામાં વાત એ થાય કે આજે સે ફોર એક્ઝામ્પલ તમે જ્યારે એમ કહો છો કે ભાઈ આ ક્વેશ્ચન આપણે ગઈકાલે કર્યો હતો અને આનો એરિથમેટિક મીન આપણે ફાઇન્ડ આઉટ કર્યો હતો 75, બરાબર. તો આ 75 નો જો એરિથમેટિક મીન જે છે ને, એ 5 નંબર્સ નો એરિથમેટિક મીન છે. હેલો હેલો સર, મારે વોઇસ છે ને કટ થઈ ગયો તો નેટવર્ક ઇશ્યુ ના લીધે, તો પાછું કયો ને. એ તો કેમ ખબર પડે કે હું તને ક્યાંથી કહું, કે મારી તો ઓલી કથા ચાલી રહી છે. ના, એમાં હું હતી, કથામાં હું હતી, હં. બટ તમે સિમ્પલ લેંગ્વેજમાં જે કહેવાના હતા ને એમાં એ જ voice- અત્યારે અત્યારે ઈ જ કહી રહ્યો છું. જો તું સાંભળ, કાંઈ એમાં મેં જાજુ કઈ કીધું નથી, ખાલી યાદી ઓળી. અત્યારે તો હવે આ જે હું બોલું છું એ સાંભળજો આપ. કે સિમ્પલ વેલ્યુમાં જો આપણે એક લેમેનની ભાષામાં જો સમજવું હોય કે ભાઈ લોજિકલ રિલેશનશિપ કઈ રીતે એક એરિથમેટિક મીનનો જે છે એ એસ્ટાબ્લિશ કરી શકો, તો કે આપણે ગઈકાલે આ ક્વેશ્ચન કર્યો હતો, જો તમને યાદ હોય તો, કે જેમાં આપણે એરિથમેટિક મીન તમે ગોઈતો તો 75, અને આ 75 જે છે એ બેઝિકલી આ 5 નંબર્સનો મીન છે. હવે જો કોઈ મને એવું પૂછે કે એવી મને ઇન્ફોર્મેશન આપે કે 5 નંબર્સનો એરિથમેટિક મીન 75 છે, તો હું કદાચ એ 5 નંબર્સ ક્યાં છે એના વિશે એક્ઝેક્ટ ટર્મ્સમાં ન કહી શકું કે ભાઈ 5 નંબરમાં ક્યાં ક્યાં નંબર હશે, 130 છે, 126 છે, 68 છે, એકની 150 છે, આવું હું ન કહી શકું, બીકોઝ ઓફ મારી પાસે ખાલી 5 નંબર્સ છે એવું જ કહેવામાં આવ્યું. પણ હું એટલું કહી શકું 100% કે આ 5 નંબર્સની ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ ગમે તે હોય, એનો ટોટલ જે છે ને એ 375 થતો હશે. તો જ મને એરિથમેટિક મીન કેટલો મળ્યો એનો 75 જે છે એ મળ્યો હોય. તો એની જે ટોટલ વેલ્યુ છે, એ ટોટલ વેલ્યુ કેટલી હોવી જોઈએ? 375. આ લોજિકલ કનેક્શન છે. તમે કોઈ પણ મીન ગોતો, બરાબર, એ મીન ને તમે હંમેશા એની ટોટલ વેલ્યુ સાથે શું કરી શકશો? ટેલી કરી શકશો. જે આપણે આગળ જ્યારે જ્યોમેટ્રિક ને હાર્મોનિક મીન નું ડિસ્કશન કરીશું ત્યારે એ રૂલ નું આપણે બહુ એલોબરેટલી ડિસ્કશન જે છે એ લઈશું. આને તમે સાવ બીજી રીતે એ રીતે પણ કહી શકો કે આજે x બાર નું આપણું ઇક્વેશન શું હતું? તો કે x બાર એટલે સિગ્મા x અપોન n. સાચું બોલું છું ને હું? યસ સર. યસ સર. હું એના ઉપરથી એવું કહી શકું કે ન કહી શકું કે સિગ્મા x ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ x બાર? યસ. યસ બરાબર ને?
હા તો ઓબ્વિયસલી જો હું અહીંયા એમ કહું આ ક્વેશ્ચન ના અંદર કે ભાઈ મારી પાસે 5 નંબર્સ જે હતા એનો એરિથમેટિક મીન 75 હતો અને એમાં એક નંબર મેં 50 તરીકે લીધો છે જેની એકચ્યુઅલ વેલ્યુ 40 છે. તો હવે મારે કરેક્ટેડ મીન ગોતવો છે તો મારે શું કરવું પડે તો કે મારે આ ભૂલને સુધારવી મારે સાચો કરેક્ટેડ સિગ્મા એક્સ ગોતવો બરાબર. એ 5 નંબરનો સાચો ટોટલ શું થાય છે તો કે એના માટે પહેલા તો હું મારો અત્યારે જે એરિથમેટિક મીન મેં ગોત્યો છે 75 5 નંબર્સ ઉપરથી એનો ટોટલ કેટલો થાય છે એ ગોતી શકું કે ન ગોતી શકું? Yes. અને એ Yes, ટોટલ કેટલો થતો હોય તો એ ટોટલ 375 થતો હોય. એ મેં કઈ રીતે ગોત્યો? 5 into x બાર કરી 5 નંબર અને x બાર ની વેલ્યુ 75. હવે આ 375 માં એક નંબર એવો કે જેની વેલ્યુ 50 હતી ઈ એમાં શું થયેલી છે એડ થયેલી જે એક્ચ્યુઅલ માં શું થવી જોઈતી હતી 40 તરીકે એડ થવું જોઈતું 50 નહોતું આવવું જોઈતું 40 આવવું જોઈતું. તો હવે તમે શું કરી શકો તો કે 375 માંથી 50 કાઢી નાખો અને એની જગ્યાએ શું એડ કરી દો 40 તો હવે નવો 40 નવો કે કરેક્ટેડ x બાર કેટલો આવે તો કે નવો કે કરેક્ટેડ x બાર આવે 365 અને હવે જો કરેક્ટેડ મીન ગોતું તો આ 5 નંબરનો ટોટલ છે તો કરેક્ટેડ મીન મારો કેટલો આવે 73. બધાને બાળકો ક્લિયર? યસ સર Yes, sir. તો હવે તમારા બુકમાં આવું ટાઇટલ આપો કરેક્ટેડ મીન અને એમાં આ 3 સ્ટેપ્સ લખવાના છે. સૌથી પહેલું સ્ટેપ ફાઇન્ડ ઇનકરેક્ટ સિગ્મા એક્સ. ઇનકરેક્ટ સિગ્મા એક્સ કઈ રીતે મળશે તો કે n into x બાર કરી એકવાર ઇનકરેક્ટ સિગ્મા એક્સ મળી ગયું તો એના ઉપરથી કરેક્ટ મીન કઈ રીતે મળે તો કે ઇનકરેક્ટ સિગ્મા એક્સ લીધું એમાંથી ઇનકરેક્ટ આઇટમ જે છે ઈ લેસ કરવાની અને કરેક્ટ આઇટમ એમાં એડ કરવાની અને ડિવાઇડેડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન કરવાના થશે. તો આ 3 સ્ટેપ્સ લખી નાખો લખાઈ જાય એટલે મને કયો બધાને સમજાણું છે ને બાળકો? Yes, sir. Yes, sir. हेलो हेलो બોલને ભાઈ બોલ. सर आमा આપણે કોણ બોલે છે પહેલા તો? રામ ગેડાણી. હા બોલ બોલ બધું. હું એમ કહું છું કે આપણે આમાં 50 હતું તો 50 ડાયરેક્ટ કાઢી નાખ્યું 40 પ્લસ કરી દીધું ડાયરેક્ટ એવી રીતે બધામાં કરી તો એમ હાલે ને? હા તો એમ જ કરવાનું ને બધા ટોટલ માંથી 50 લેસ કરવાના અને 40 એડ કરવાના. હા એવી રીતે જ કહું. હા એમાં એ તો ઈ જ લખ્યું જો ઇનકરેક્ટ સિગ્મા એક્સ માંથી ઇનકરેક્ટ આઇટમ લેસ કરવાની ને કરેક્ટ આઇટમ એડ કરવાની. ઈ થયું ને? હા એ જ થયું. હા એટલે હું એમ કહું કે આપણે જે ઓલા આપણને 5 આપી હતી સંખ્યા બરોબર એમાંથી આપણે એક 50 બાદ કરી નાખી 40 ઉમેરી નાખી અને પાછો સરવાળો કરી ભાંગા કરી નાખી. ના એવું બધું એના કરતા આ બહુ સિમ્પલ વસ્તુ લખાઈ. તો શું બોલ્યો એ મને તો ફ્રેન્કલી તો સમજાણું નહીં આવતું પણ એના કરતા આ બહુ સિમ્પલ વસ્તુ આ રીતે 5 માંથી 50 માઇનસ ને લેસ એડ નો કરી 5 તો નંબર છે નંબરની સંખ્યા છે 5 છે 5 કોઈ વેલ્યુ નથી કે 5 ઓબ્ઝર્વેશન્સ છે બરાબર ઈ છે એમાંથી 50 માઇનસ તમે 40 એડ કરી એમ થોડું. એની જગ્યાએ તું એવું કરી શકે કે ભાઈ તારી પાસે જૂના 5 નંબરનો એરિથમેટિક મીન 50 હતો પેલા 75 હતો
હવે નવા મીન માટે શું કરવાનું છે તો કે 50 લેસ કરવાના છે 40 એડ કરવાના છે. તો એકચ્યુઅલમાં તો જે ટોટલ થતો હોય, મને ટોટલ વિશે તો કઈ ખબર નથી, પણ જે ટોટલ થતો હોય ને એમાંથી 10 ઓછા થાય, કારણ કે 50 માઇનસ થાય અને 40 એડ થાય. તો 10 ડિવાઇડેડ બાય 5 કર તો -2 થાય. તો તારા મીન માંથી 75 માંથી -2 કરી નાખ તો નવું મીન આવી જાય 73. કેવું હું કરી એમ જ કહું સર. તો Hello. 5 માંથી 50 લેસ કરવાનું, 40 એડ કરવાનું, એવી વાત કરો. ના ના એટલે ઈ થોડુંક આમ વાક્ય રચનામાં ફેર હતો, પણ ટૂંકમાં એમ જ કહેતો હતો. વાક્ય રચના જ મહત્વની છે ને બધા. વાક્ય રચનામાં આજે તું 2-4 વર્ષ પછી કોઈની સામે વાક્ય રચના બનાવી છે, એમાં તું આ ડોલું ભૂલી જઈશ તો આખો મેળ જ ન પડે ને. જીવન આખું ઓલું હોય જાય. વાક્ય હા. રચના તો ગોઠવવી પડે ને હરખી આખી. એટલે તારે કઈ બોલવું કાંઈ હોય ને તું પછી એમ કે ના ના હું તો કહેવાનો તો આ જ હતો, પણ મારાથી વાક્ય રચના આડી ઓલી થઈ ગઈ. વાક્ય તો પ્રોપરલી બનાવવું પડે કેવું બધા. લાગે? હા. વાક્ય તો પ્રોપરલી બનાવવું પડે. કાંઈ વાંધો નહીં, મોજ કર. આ છોકરા પૂછતા બંધ થઈ જાય છે. ના ના મસ્તી હો રાત, ચિંતા નહીં કરતો. મસ્તી તો યાર ના સર, અમે હા, સમજી. તો ના ના બધાય મોટા મન વાળા જ છે. મોટા હા, એ વાત સાચી. મોટું હૃદય રાખ. શીખો, કઈક શીખો. તો બાળકો બધા લખી નાખ્યા 3 સ્ટેપ્સ. Yes, sir. હવે જો આ પહેલો ક્વેશ્ચન કે mean of marks scored by 100 students was found to be 40. Later on it was discovered that a score of 53 was misread as 83. Find correct mean. તો પેલા તો આ ક્વેશ્ચન લખી નાખો તમે. ક્વેશ્ચન લખાઈ જાય એટલે મને કયો. બધાને લખાઈ ગયો બાળકો? ના સર. ડન સર. તો હવે જો આપણે સમને ગણી તો એકચ્યુઅલમાં શું થયું છે તો કે જે 100 સ્ટુડન્ટ્સના જે માર્ક્સ હતા, એટલે કે 100 નંબર્સ હતા જે મારી પાસે, એમાંથી એક નંબર એકચ્યુઅલમાં એની વેલ્યુ 53 હતી, પણ મારાથી કેટલી લેવાઈ ગઈ છે 83 લેવાઈ ગઈ છે. 83 લઈ અને આ મીન જે છે એ મેં ફાઇન્ડ આઉટ કર્યો છે. તો સૌથી પહેલા તો મારે શું કરવું પડે તો કે સૌથી પહેલા તો ઇનકરેક્ટ સિગ્મા x ગોતવો પડે. તો ઇનકરેક્ટ સિગ્મા x કઈ રીતે મળે તો કે ઇનકરેક્ટ સિગ્મા x મળે n * x બાર કરવાથી. તો n 100 છે અને x બાર 40. એનો મતલબ શું થયો કે આ 100 સ્ટુડન્ટ્સના ઇન્ડિવિડ્યુઅલ માર્ક્સ ગમે એટલા હોય, પણ એ બધાનો ટોટલ કેટલો થવાનો છે તો કે બધાનો ટોટલ 4000, તો જ મીન મને 40 મળ્યો હોય. તો હવે જો મારે આના ઉપરથી કરેક્ટ સિગ્મા x ગોતવો હોય તો મારે શું કરવું પડે તો કે મારે ઓબ્વિયસલી આ ઇનકરેક્ટ સિગ્મા x લેવો પડે, જેમાંથી માઈનસ કરવું પડે ઇનકરેક્ટ આઇટમ અને એમાં પ્લસ કરવું પડે કરેક્ટ આઇટમ. બરાબર. તો ઓબ્વિયસલી મારો કરેક્ટ સિગ્મા x શું થાય તો તમારો કરેક્ટ સિગ્મા x થાય 4000 માઈનસ 83 પણ પ્લસ 53. તો હવે એ જ 100 સ્ટુડન્ટ્સ નો ટોટલ કેટલો આવશે
3970. તો હવે આના ઉપરથી હું મારો શું ગોતી શકું તો કે હવે હું આના ઉપરથી મારો કરેક્ટ મીન જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકું. બરાબર, તો મારે કરેક્ટ મીન ગોતવો હોય કરેક્ટ મીન શું થાય તો કે સિગ્મા એક્સ લેવાનું, અથવા તો સરખું જ લખીએ કરેક્ટ સિગ્મા એક્સ લેવાનું અને ડિવાઈડ કરવાનું એને n થી 3970 divided by 100 39.7 મારો કરેક્ટ મીન આવે. ઓર જે રામે વાક્ય રચના ન બનાવી શક્યો સરખી છે ઈ પ્રમાણે તમારે કરવું હોય તો તમે એ પ્રમાણે કરી શકો છો. એમાં કઈ રીતે થાય જાઓ એક વાર. કે ઓબ્વિયસલી મને ખબર છે કે મારા પાસે જે પણ ટોટલ થતો હોય એ ટોટલમાં મારે 83 માઇનસ કરવાના છે અને 53 એડ કરવાના, તો -30 થાય અને -30 ડિવાઇડેડ બાય 100 કરું તો 0.3, તો મારો જે મીન છે 14 એમાંથી 0.3 લેસ કરી નાખું 39.7. એ રીતે પણ આન્સર ગોતી શકાય. બરાબર છે બાળકો? Yes, sir. બધાને થઈ ગયું ભાઈ? Yes, sir. તો હવે આ ક્વેશ્ચન નંબર 2 મને તમે ગણીને આપો. કરેક્ટ મીન એમાંય ગોતવાનો છે. પહેલા તો ક્વેશ્ચન લખો તમારા બુકમાં, પછી મને કયો કરેક્ટ મીન શું આવશે. અને ઓલા સુપરમેન જે લોકો છે એ લોકો થોડીક રાહ જોવે ભાઈ, આ સામાન્ય છોકરાઓને બિચારાને થોડીક એ લોકો ગણી શકે એવો ટાઈમ આપવો. $79.48. બરાબર છે, સાચો આન્સર છે. જો કરેક્ટ સિગ્મા એક્સ આવશે Yes, sir. 1987 આવશે કરેક્ટ સિગ્મા એક્સ, અને 1987 ડિવાઇડેડ બાય 25 કરશો એટલે તમને આન્સર મળી જશે. આકુ યસ. તો જો હવે એના જેવો જ પાછો ક્વેશ્ચન, મીન ઓફ 100 આઇટમ્સ ઇઝ 49.
અને હવે 3 આઇટમ્સ, એક નહીં 3 આઇટમ્સ એવી હતી કે જે ખોટી લેવાની છે, બરાબર? જે it was discovered that 3 items which should have been 60, 70, 80 એને આપણે લીધી છે 40, 20 અને 50 તરીકે. તો કરેક્ટ મીન શું થશે? તો કે અગેન સેમ લોજિક જ કરવાનું છે. પેલા કરેક્ટ સિગ્મા એક્સ ગોતી લઈશું અને આ જે ઇનકરેક્ટ આઇટમ છે 40, 20 અને 50 એનો ટોટલ કરી એમાંથી લેસ કરશું અને કરેક્ટ આઇટમ વાળો ટોટલ એમાં એડ કરશું અને પછી કરેક્ટ મીન નો આન્સર ફાઇન્ડ આઉટ કરી લઈશું. તો પેલા તો ક્વેશ્ચન લખો અને પછી મને એનો આન્સર કયો શું આવે છે. શું આવે છે બાળકો આન્સર? 50. બધાને આવે છે ને? તો 4900 ટોટલ થાય અને 4900 માંથી 110 ઓછા થશે અને 210 એડ થશે એટલે 5000 કરેક્ટ સિગ્મા એક્સ આવે, જેને ડિવાઈડ બાય 100 કરીએ તો 50 થાય. અને આપણા આ કરેક્ટેડ મીન ની સિક્વન્સમાં જો આ છેલ્લો ક્વેશ્ચન છે કે જેમાં તમને 30 નંબર્સ નો મીન 150 આપ્યો છે અને એમાં એક વેલ્યુ એવી હતી કે જે 165 હતી, જે રોંગલી કોપીડ થઈ છે 135. તો અગેન એનો કરેક્ટ મીન નીચે 4 ઓપ્શન છે તમારી પાસે. તો ક્વેશ્ચન લખી નાખો અને મને કહો એનો આન્સર શું આવશે.
કેટલો આવે બાળકો? 151. 151. યસ. બધાને આવી જાય છે ને બાળકો? યસ. તો હવે જો તમને આ કરેક્ટેડ મીન વાળો કન્સેપ્ટ સમજાણો હોય ને તો આના ઉપરથી એક બીજી વસ્તુ છે કે જે પણ આમ જોવા જાવ તો એક કન્વીનિયન્સ પર્પઝ માટે બનાવેલી પાર્ટ છે કે જેમ કે હું તમને એવું કહું કે એક જે છે એ બોયઝ નું ગ્રુપ છે કે જેમાં ટોટલ 50 બોયઝ છે અને એ લોકોના 10th ના પર્સન્ટેજ કે જે કહીએ આપણે બરાબર એનો એરિથમેટિક મીન જે છે એ સે ફોર એક્ઝામ્પલ 70 મળ્યું છે અને એક ગર્લ્સ નું ગ્રુપ છે કે જ્યાં પણ 50 ગર્લ્સ છે અને જનરલી છોકરીઓ હોશિયાર હોય છે છોકરાઓથી એવું આપણે માનીએ છીએ એટલે ટૂંકમાં આમ તો એટલું બધું ઓલામાં નથી પણ આપણે તો હલાવીએ એ લોકો બધી હોશિયાર છોકરીઓ પાડી દે એ લોકોનો એરિથમેટિક મીન 75 આવ્યો અને હવે મારે જે છે એ એક ઓવરઓલ મીન ફાઇન્ડ આઉટ કે ભાઈ આ જે ટોટલ બોયઝ અને ગર્લ્સ જે છે ને બરાબર એ બધાને ભેગા કરી નાખીએ તો એ ઓવરઓલ મીન શું થાય કે જેને આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ કમ્બાઇન્ડ મીન કે જેને આપણે x બાર c થી અથવા તો x બાર 1 2 થી આવા સિમ્બોલ થી બતાવીએ છીએ જેમાં આ ગ્રુપને બોયઝના ગ્રુપને આપણે જો 1 કહીએ તો એકચ્યુઅલમાં આ મારી પાસે n1 છે અને આ મારી પાસે x બાર 1 ની વેલ્યુ આપેલી છે અને એ જ રીતે આ મારી પાસે ગ્રુપ 2 અને આ મારું x બાર 2 ની વેલ્યુ તો શું હું ખાલી આવી ઇન્ફોર્મેશન ઉપરથી કમ્બાઇન્ડ મીન ગોતી શકું તો કે એનો જવાબ છે યસ કારણ કે બેઝિકલી કમ્બાઇન્ડ મીન એટલે કાંઈ નથી હવે મારે આ 100 ટોટલ સ્ટુડન્ટ્સ થાય અને આ 100 સ્ટુડન્ટ્સના માર્ક્સનો ટોટલ કરવાનો અને એને ડિવાઇડેડ બાય આપણે નંબર ઓફ સ્ટુડન્ટ્સ કરવાનું આવે કારણ કે બેઝિકલી એરિથમેટિક મીન એટલે તો સિગ્મા x અપોન n કરીએ બરાબર છે એટલે આપણને એરિથમેટિક મીન મળી જાય ભાઈ સાચું કે નહીં યસ સર. તો આજે જે બોયઝ નું ગ્રુપ છે કે જેમાં 50 સ્ટુડન્ટ્સ હતા એ લોકોને જે માર્ક્સ આવ્યા છે એ માર્ક્સ નો ટોટલ કેટલો થાય તો કે હું હમણાં જ ભણ્યો કે જો મારે સિગ્મા x ગોતવું હોય ને તો સિગ્મા x એટલે હું આવું લખી શકું બરાબર તો જો બોયઝ ના ગ્રુપ ને હું 1 કહેતો હોઉં તો સિગ્મા x1 બેઝિકલી તો અહીંયા આવું થઈ જાય ને n1 અને x બાર સાચું કે નહીં યસ તો આ 50 ગુણ્યા 70 3500 થાય આ જ રીતે ગર્લ્સ ના ઇન્ડિવિડ્યુઅલ માર્ક્સ ગમે તે હોય પણ ઈ ગર્લ્સ નો ટોટલ જો મારે કરવો હોય તો ઈ ટોટલ ને શું કહીએ આપણે x બાર 2 તો ઈ કઈ રીતે મળે n2 અને x બાર 2 થી ઈ કેટલું થાય 50 into 75 3756 અને ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ એટલે શું તો કે n1 plus n2 100 થાય
તો જો મારે કમ્બાઈન મીન ફાઇન્ડ આઉટ કરવો હોય તો એનું કંઈક આવું ઇક્વેશન બની શકે કે નહીં? બરાબર કે? યસ અને આ એક સિગ્મા x1 ને સિગ્મા x2 લખ્યું એની જગ્યાએ હું આવું લખી શકું? n1 પ્લસ x બાર 1 n2 પ્લસ x બાર 2 અને ડિવાઇડેડ બાય n1 પ્લસ n2. એટલે હવે શું થાય તો કે 3500 પ્લસ 3750 ડિવાઇડેડ બાય 100. તો ઓવરઓલ ગ્રુપની એવરેજ શું આવે? 72.5. 50. હવે જો આવા ત્રણ ગ્રુપ્સ હોય તો હજી અહીંયા શું આવી જાય? સિગ્મા x3 અથવા તો n3 ઇન્ટુ x બાર 3 અને નીચે પ્લસ n3 આવી જાય. ચાર ગ્રુપ્સ હોય તો હજી એ ફેક્ટર એડ કરવાનું આવે. આનો સીધો મતલબ શું થયો બાળકો? તો કે આનો સીધો મતલબ એ થયો કે જો મારે કમ્બાઈન એરિથમેટિક મીન ગણવું હોય કે જેમાં મારે બે ગ્રુપ્સને ભેગા કરી અને એની એક ઓવરઓલ એવરેજ ગોતવી છે તો એનું ઘરનું ઇક્વેશન કંઈક આવું બને. કમ્બાઈન મીન ને સિમ્બોલિકલી હું x બાર 1 2 કહું અથવા તો x બાર c કહું ઇઝ ઇક્વલ ટુ શું થાય? n1 into x bar 1 plus n2 into x bar 2 divided by n1 plus n2. સાવ સાચું કે નહીં બાળકો? યસ Yes, સર. સર તો સાવ સાચું. અત્યારે એવું કરીએ કે તમે ખાલી આ કમ્બાઈન મીન આવું બુકમાં લખો અને આ ઇક્વેશન જે છે આખું આ જે ચોખ્ખું છે ને પેલા ઇક્વેશન લખો, નીચેના નોટેશન જે છે આટલું લખી નાખો, થઈ જાય એટલે મને કયો. Done, sir. બધાને બાળકો ના સર, એક મિનિટ. હેલો ડન. એ ખમો સર. સર ખમો. તો બાળકો હવે સર એક મિનિટ. ફોરમ આ છે ને તારા લીથામાં તું જોઈશ ને તો આ સેમ વસ્તુ, આમાં કોઈ એક ટકાનો પણ આડી અવળું અક્ષરમાં કે એમાં ફરક ન થાય. તારા લીથામાં આ છાપેલું આપેલું. ઓકે સર, ઓકે હું સર. આખી સ્ક્રીન હટાવીએ દઉં ને તોય તને એટલો વાંધો નહીં આવે. પણ હું હટાવતો છું જ નહીં, હું બીજી વાત કરી દઉં. પણ હવે તું લખી લે પેલા, તારું લખાઈ જાય પછી મને કઈ વાત. ડન સર. તો બાળકો હવે સાંજે મળશું અને સાંજે પેલા MCQs આપણા
બેઝિક ડિસ્ક્રિપ્શન ના સોલ્વ કરશું અને પછી ટાઈમ બચશે તો આપણે આ કમ્બાઇન્ડ મીન ના ક્વેશ્ચન્સ આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર? ઓકે તો બધા આવજો. ઓકે સર. બાય બાય. આવજો. આવજો સર. આવજો સર. આવજો સર આવજો. સર.